નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આજથી પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ। 36 રમતોમાં 329 ગોલ્ડ મેડલ માટે વિશ્વના 10,000થી વધુ ખેલાડીઓ લગાવશે એડી ચોટીનું જોર। કારગિલ વિજય દિવસની રજત જયંતિએ મશાલ રેલી સાથે શહીદોને યાદ કરતું શહેર ભાજપ। શહેરના હાર્દસમાં માંગના ધ્રોળની અત્યંત બિસ્માર હાલત। ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયે 6 મહિના થઈ ગયા હોવા છતાં રસ્તો સમથળ ન બનાવતા રોજ સર્જાય છે અકસ્માત। ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તાર અને નાગરિકોની મુલાકાતે શહેર કોંગ્રેસ કોર્પોરેશન યુદ્ધના ધોરણે પુનઃસ્થાપનની કામગીરી શરૂ કરે તેવી માંગ। અને ગૌતમ ગંભીર અને સૂર્યકુમારના નેતૃત્વમાં કાલથી ભારત શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની શરૂઆત। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી।
દર 4 વર્ષે યોજાતો ખેલનો મહાકુંભ એવો ઓલિમ્પિક રમતોત્સવ આજથી પેરિસ ખાતે શરૂ થવા જઈ રહ્યો છે. એફિલ ટાવરના જાગજમાળ ભર્યા માહોલ વચ્ચે ભારતીય સમય પ્રમાણે રાત્રે 11 કલાકે ઓલિમ્પિકનું દબદબાભેર ઉદ્ઘાટન થઈ રહ્યું છે. દરમિયાન કુલ વિશ્વના 206 દેશના અલગ અલગ ખેલાડીઓ ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે અને કુલ 36 રમતોમાં 329 ગોલ્ડ મેડલ માટે 10,600 ખેલાડીઓ એડી ચોટીનું જોર લગાવશે. ભારતની વાત કરીએ તો ભારત કુલ 16 રમતોમાં 69 સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. નીરજ ચોપરાથી લઈ અને મીરા કુમાર ચાય સુધીના ખેલાડીઓ કદાચ મેડલ મેળવશે તેવી આશા ભારતીયોને પણ છે અને એ ગત ઓલિમ્પિકનું પુનરાવર્તન થાય તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. ત્યારે ઓલિમ્પિકમાં ભારતીય ટીમનો દબદબો સારો રહે, યથાવત રહે તેવી શુભકામના સાથે ઓલિમ્પિક રમતોત્સવની આજથી શરૂઆત થઈ રહી છે. કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી થઈ છે. 25 વર્ષ થઈ ગયા. રજત જયંતિ નિમિત્તે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ગઈકાલે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ તમામ શહીદોની શહાદતને યાદ કરતા કહ્યું કે 1999માં કારગિલ સરહદે ભારતે ત્રિરંગો લહેરાયો હતો, પરંતુ ઘણા બધા ભારતીય સેનાના જવાનો આ યુદ્ધમાં શહીદ થયા હતા. શહીદોને યાદ કરવાના અવસરે શહેર ભાજપે મશાલ રેલી કાઢી હતી. શહેરના માર્ગ ઉપરથી વંદે માતરમ, શહીદો અમર રહોના નારા સાથે ભાજપની અલગ અલગ પાંખના પ્રતિનિધિઓ તેમજ ભાજપ આગેવાનો આ મશાલ રેલીમાં જોડાયા હતા. શહીદ દિવસની આ 25મી વર્ષગાંઠ આજે 25 વર્ષ પહેલા જે યુવાનો શહીદ થયા હતા, દેશ માટે પોતાના બલિદાન આપ્યા હતા, એને યાદ કરવાનો દિવસ, એના યાદ કરવા માટે, એને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મશાલ રેલીના સ્વરૂપમાં જૂનાગઢ ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે બોર્ડ પરીક્ષાની વહેલી જાહેરાત કરી દેવામાં આવી છે અને દર વખત કરતાં 1 મહિનો લગભગ 15 દિવસ વહેલી બોર્ડ પરીક્ષા શરૂ થવાની છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની શરૂઆત જ્યારે 27મી ફેબ્રુઆરીથી થવાની છે, ત્યારે શિક્ષણ વિભાગે આજે ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી છે અને 23મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવાશે, જેની ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને નોંધ લેવા તાકીદ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના હાર્દ સમાયેલા માંગના થોડ વિસ્તારની હાલત અત્યંત બિસ્માર છે. 5 થી 6 મહિના પહેલા અહીં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું, જેને કારણે શહેર માર્ગની વચ્ચોવચ્ચ મોટો ખાડો ખોદીને ગટરની કામગીરી પૂર્ણ કરાઈ હતી. પરંતુ 5 મહિના થઈ ગયા હોવા છતાં રોડને ફરીથી સમથળ બનાવવાની કામગીરી હાથ ન ધરાતા રોજે રોજ અહીં નાના મોટા અકસ્માતો થાય છે. 2 વ્હીલર સ્લીપ થાય છે તો વડીલો અને મહિલાઓ પણ ઘણી વખત વરસાદને કારણે ગારા કીચડમાં લસરીને જમીન ઉપર પટકાય છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે અમે લોકો તમામ રાહદારીઓને મદદ કરીએ છીએ, પરંતુ દાની રાયજીની હવેલી પાસે એટલું મોટું મેઇન હોલ છે કે ત્યાંથી વાહન પસાર થવું પણ મુશ્કેલ બને છે. આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓનું પણ અવરજવર રહેતી હોવાને કારણે ટ્રાફિક ભરચક થઈ જાય છે અને તૂટેલા ગારા કીચડવાળા રસ્તાને કારણે રોજે રોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. કોર્પોરેશન તાત્કાલિક આ મરામત કામ કરાવીને રોડને સમથળ બનાવે તેવી માગણી ઉઠી છે. મારું નામ નિલેશ મારાડિયા, માંગના થોડ ઉપર સરસ્વતી સ્કૂલની પાસે છીએ. અમે લોકો અહીંયા બધા વેપારીઓ દુકાન ધરાવીએ છીએ. હવે માંગના થોડ ઉપર ભૂગર્ભ ગટરનું કામ છેલ્લા લગભગ 6 થી 7 મહિનાથી ચાલુ થયેલું હતું અને અત્યારે 7 થી 8 મહિના થયા હોવા છતાં આનું પેચવર્ક કે કંઈ બી કમ્પ્લીટ થયેલ નથી. અને આની પરિસ્થિતિ તમે જુઓ છો કે અહીંયા માણસોની અવરજવર, વેપારીઓનો ત્રાસ, પ્લસ સ્કૂલની અવરજવર હોય છે. એક્સિડન્ટ થવાના બી થઈ રાખે છે આમાં. તો કોર્પોરેશનને કે જે બી જવાબદાર વ્યક્તિઓ, એમને મારી એટલી જ વિનંતી કે આ હવે જલ્દીથી જલ્દી આ ચોમાસા કે સિઝનના હિસાબે એક્સિડન્ટ થવાના બીક હોય ને હિસાબે કે ગમે તે હોય, કોઈ વ્યક્તિઓ પડવાના ચાન્સીસ રહે કે એક્સિડન્ટ થાય તો બને એટલું એજડ વ્યક્તિઓ હોય તો કોઈને પડવાના પહેલાં રહે છે. અને ઘણીવાર કોઈ ઇન્સિડન્સ બને અથવા એના પહેલાં આ વસ્તુ પેચવર્ક કમ્પ્લીટ થાય, તાત્કાલિક ધોરણે કરી શકે
એટલી જ આ વિનંતી છે. મેઇન વસ્તુ હાલવા ચાલવાની તકલીફ થાય, કોઈ એજેડ વ્યક્તિ આવતો હોય, વચ્ચેના હિસાબે આ જે રોડ તોડેલો છે તો કોઈ બી વ્યક્તિને નીકળવું હોય અથવા બે રિક્ષા ભેગી થાય કે વ્હીકલ ભેગા થાય તો કોઈ બી એક સાઈડ જ જવાના, સામેથી આવે તો ટ્રાફિક જામ થાય અથવા એક કોર્નર ઉપર કોઈનું વ્હીકલ આવ્યું તો પડી જવાની શક્યતા રહે. આમાં ઘણા એવા બનેલા બી છે કિસ્સા કે વ્હીકલ પડી ગયું, લેડીઝ પડી ગયા છે, અમે જઈને ઊભા કરીએ છીએ આમાં. એટલા માટે મેઇન વસ્તુ કારણ આ જ છે. દર્શક મિત્રો, GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના વધુ એક યુવા લેખક પાર્થ કોટેચાનું પુસ્તક આવતીકાલે વિમોચિત થવા જઈ રહ્યું છે. તારીખ 27 જુલાઈ શનિવારે સાંજે 6:30 કલાકે ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે નોબલ યુનિવર્સિટીના મેન્ટર અને મોટિવેશનલ સ્પીકર પાર્થ કોટેચાનું પુસ્તક લેટ્સ લાઈવ બિફોર વી લીવ, એટલે કે જતા પહેલા આપણે જીવી લઈએ, આવું એક સરસ વિષય સાથેનું પુસ્તક તૈયાર થયું છે, જેનું વિમોચન આવતીકાલે સાંજે 6:30 કલાકે કરવામાં આવશે. વિશેષ કાર્યક્રમમાં અનારબેન પટેલ, કવિ તુષાર શુક્લ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અને આવતીકાલે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં પાર્થ કોટેચાનું આ પુસ્તક વિમોચિત થવા જઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આજે ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ અસરગ્રસ્ત લોકોની વેદના પણ સાંભળવામાં આવી હતી. પ્રદેશ કોંગ્રેસમાંથી આવેલા શહેનાઝબેન બાબીએ કહ્યું કે જૂનાગઢમાં લગભગ 50 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને સારા વિસ્તારો પણ અત્યારે નરકાગારની પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ ગયા છે. મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પુનઃસ્થાપનની કામગીરી કરવી જોઈએ તેવી માંગ શહેનાઝબેન બાબીએ કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશીએ કહ્યું કે જોશીપુરા અંડરબ્રિજ છેલ્લા અઠવાડિયાથી પાણીની અંદર ડૂબેલો છે. નિકાલની કોઈ વ્યવસ્થા સારી ન હોવાને કારણે આજે જોશીપુરાના લગભગ 2 લાખ લોકો બાનમાં આવી ગયા છે. આ નિરીક્ષણ અને લોકોની વેદના સાંભળવા માટે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા તેમજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને વોર્ડ નંબર 1, 2, 8, 11, 13 જેવા 5 થી 6 વોર્ડની મુલાકાત લઈને તમામ લોકોની સમસ્યા સાંભળી હતી. અને ખાસ કરીને અમે ઈચ્છીએ છીએ કે વરસાદ હજી તો ધમધોકાર
જે માણાવદર પોરબંદરમાં પડ્યો એટલો તો પડ્યો પણ નથી. તેમ છતાં આ ગરનાળા જે છે કે જેની તરફથી અંદરથી કોલેજો, સ્કૂલો અને જોશીપરાનો બહુ મોટો વિસ્તાર છે, એની અંદર ગરનાળાની સ્થિતિ જોઈને આપણને ખૂબ દુઃખ થાય કે અહીંયા 1.5-2 ઇંચની અંદર જો પાણી આટલું ભરાય તો મેન્ટેનન્સ નામે બધું ઝીરો છે. પમ્પિંગના જે છે એ શોભાના ગાંઠિયા જેવા ફક્ત મશીન ઊભા છે, કોઈ કામગીરી થતી નથી. ગંદકી પણ એટલી બધી છે. 30-31 વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટી એમ તો કમળ છે ને હંમેશા કીચડમાં જ ઉગે છે, પણ અહીંયા તો કમળે નથી દેખાતું, નકરી ગંદકી દેખાય છે. એટલે અમને એમ હસવું આવે કે ભાઈ આ કઈ જાતનું આ શાસન ચાલે છે. બિચારી અમારી ભોળી પ્રજા અને જે ખરેખર ગરીબ વર્ગ છે બધાને મળીને આશા હતી કે ભાઈ ચાલો મોદી હે તો મુમકિન હે, પણ આ મોદી હે તો આવું મુમકિન છે. એનો અર્થ જ એમ થયો કે આપણે ત્યાં વહીવટ તંત્ર ખાડે ગયું છે અને બિલકુલ નિરાશાજનક છે. માટે હવે પછીનો જે સમય છે એમાં જનતા પણ જાગે, અમે પણ જુદા જુદા વિસ્તારો જઈને યોગ્ય રજૂઆતો કરશું અને આંખ ખોલશું સરકારની કે આ તમે શું ચેડા કરો છો. લોકશાહી એટલે લોકો માટે રાજ, લોકો થકી રાજ અને લોકો મારફત થતું રાજ, પણ અહીંયા લોકો અદ્રશ્ય છે ને માત્ર એમના નેતાઓ છે. અમે ઈચ્છીએ છીએ કે આનું નિરાકરણ આવે, યોગ્ય નિરાકરણ આવે. જય હિન્દ. આજે વોર્ડ નંબર 1, 2, ગુલિસ્તાન, ઘાંચીપટ, 11 નંબર, 13 નંબર, ભવનાથનો અમુક વિસ્તાર, આ બધા જે વધારે પડતા વરસાદથી પ્રભાવિત વિસ્તારો છે એની મુલાકાતે જવાના છીએ. આજે વરસાદ પછી આપ જોઈ શકો છો આપણી પાછળ જે અંડરપાસ બનાવેલો છે કોર્પોરેશને, તમામ મહાનગરપાલિકાઓમાં અંડરપાસ બનેલા છે. વરસાદ હોય ત્યાં સુધી બંધ રહે એ સ્વાભાવિક વસ્તુ છે કે પાણી ભરાય છે, પરંતુ રાજકોટ, અમદાવાદ, બરોડા જેવા મેટ્રો સિટીમાં અંડરપાસમાં વરસાદ બંધ થયા પછી એની એવી પંપ સિસ્ટમ ગોઠવેલી છે કે 2 કલાકમાં અંડરપાસનું પાણી જે ગટર માર્ગે જેટલું પાણી જતાં પણ બચેલું પાણી છે તાત્કાલિક પંપથી ખેંચી અને 2 કલાકમાં ત્યાં ટ્રાફિક કાર્યરત થઈ શકે. આજે વરસાદ રહી ગયા પછી 8-8 દિવસ સુધી આ જોશીપરાનું અંડરપાસ તમે જોઈ શકો છો કે અત્યારે પંપ ગોઠવેલો છે એ પણ પાણી લેવલથી 2-3 ફૂટ ઊંચો ગોઠવેલો, એટલે પાણી ખેંચવાની એની કેપેસિટી પાણીમાં ડૂબે તો પાણી ખેંચે. એટલે આ બધી સમસ્યાઓનું સ્થળ નિરીક્ષણ કરવા આજે અમારું ડેપ્યુટેશન નીકળ્યું છે અને લોકો તરફથી જે પણ રજૂઆત આવશે એનું યોગ્ય નિરાકરણ થાય એ અર્થે કમિશનરશ્રીને આજે અમે રજૂઆત પણ કરવાના છીએ. ચોમાસાની ઋતુને કારણે જૂનાગઢ શહેરમાં રોગચાળો વધ્યો છે, ત્યારે મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં કેવી કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરવા તાજેતરમાં પદાધિકારીઓએ દોલતપરા, ટીંબાવાડી, જોશીપુરા સહિતના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. મેયર ગીતાબેન પરમાર અને સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાની સાથે મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રેશ વ્યાસ પણ જોડાયા હતા. ટીંબાવાડી અને દોલતપરા સહિતના વિસ્તારમાં રોજે રોજ દર્દીઓ તાવ, શરદી, ઉધરસના કેસ સાથે આવે છે, તેને દવા પૂરી પાડવામાં આવે છે તેમ જણાવતા ફરજ પરના તબીબ અને સ્ટાફે ત્યાંની કામગીરીની વિગતોથી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને વાકેફ કર્યા હતા. બીજી તરફ ડોક્ટર ચંદ્રેશ વ્યાસે કહ્યું કે મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં દવાનો જથ્થો પૂરતો છે અને સ્ટાફ પણ સક્રિય રીતે કામગીરી કરે છે. રોગચાળો માથું ઉચકી રહ્યો છે, આમ છતાં જૂનાગઢમાં ચાંદીપુરા હજુ વાયરસ દેખાયો નથી, જે આપણે માટે સારી વસ્તુ છે. સામાન્ય રોગ માટે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં તમામ તબીબી સુવિધા ઉપલબ્ધ હોવાનો દાવો શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. આજે જ્યારે વરસાદ અઠવાડિયા જૂનાગઢમાં વરસી રહ્યો છે ત્યારે લગભગ બધી જ જગ્યાએ આમ જોઈએ તો રોગચાળો ફાટી નીકળ્યો છે. એના હિસાબે આજે અમે કોર્પોરેશન ચેરમેન શ્રી તેમજ કોર્પોરેશન ટીમ અને ડૉક્ટરો દ્વારા આજે જેટલા પીએસસી સેન્ટર છે તેની મુલાકાત લીધી છે. તેમાં દોલતપરા, શાંતેશ્વર તેમજ ટીંબાવાડી જે આરોગ્ય સેન્ટર છે તે મુલાકાત લઈ અને આજે જે બીમારી છે એ લોકોને જાણ થાય એના માટે પણ અમે આજે મુલાકાત કરી છે અને ડૉક્ટરની ઘણી માહિતી અમે લીધી છે. કારણ કે આજે ખૂબ આ ચોમાસા દરમિયાન જીવજંતુ પણ ખૂબ નીકળતા હોય છે અને અલગ અલગ જાતની બીમારી નીકળતી હોય છે, તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. એના માટે આજે આ પીએસસી સેન્ટરની મુલાકાત લઈ અને ડૉક્ટરની ટીમને પણ જાગૃત રહેવાનું કહી અને લોકો વધુમાં વધુ આરોગ્ય સેન્ટરની મુલાકાત લઈ અને વધુમાં વધુ લોકો આવી અને પોતાના આરોગ્યની ચકાસણી કરે તેવી પણ ડૉક્ટર સાહેબનું સૂચન કરેલું છે અને વધુમાં વધુ લોકોને જાગૃત કરે. કારણ કે આ પીએસસી સેન્ટર દ્વારા
લોકોને ખૂબ કોઈ પણ જાતની ફી વગર અહીંયા સારવાર મળતી હોય છે. તો આની મુલાકાત લઈ અને આ PSC સેન્ટરમાં જ લોકો આવે એવી અમે ડૉક્ટર ચંદ્રેશ વ્યાસ, હેલ્થ ઓફિસર, કોર્પોરેશન જૂનાગઢ. ખાસ આજરોજ પદાધિકારીઓશ્રીમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ બધા આપણા જે UPSC છે એની મુલાકાત લીધી હતી. ત્યાંની સર્વિસો કેવી છે એનું વિસ્તૃત જાણકારી મેળવી હતી અને ખાસ કરીને એની સાથે સાથે ત્યાંના મેડિકલ ઓફિસર અને સ્ટાફને કઈ કામગીરી માટે વધારે ફોકસ કરવાની એવું પણ સૂચન કરવામાં આવ્યું કે જેથી કરીને હાલના જે સતત વરસાદ વરસી રહ્યો છે તો હવે પછી કોઈ પણ રોગચાળો ન થાય એના માટે પણ વેલ્યુએબલ સજેશન્સ આપવામાં આવે છે. અને ખાસ કરીને એમણે જે નીચેના ગ્રાસરૂટમાં કઈ રીતે કામ થાય છે એ વસ્તુને પણ વધારે જાણી. ધારો કે આપણે લઈએ તો આપણે ત્યાં હેલ્થ એન્ડ વેલનેસ છે એની કામગીરીથી વધારે પરિચિત થયા અને સૌથી વધારે વેલ્યુએબલ ઇનપુટ્સ એમાં આપ્યો કે જેમાં આપણી પાસે પોલિક્લિનિક દરેક આપણા UPSC છે એમાં તજજ્ઞ છે કે જેમાં ફિઝિશિયન્સની, ગાયનેક્સની, પીડિયાટ્રિશિયન, સ્કિનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આવે છે. તો એની સેવાઓ કેવી છે એને પણ ડીપથી જાણી અને એમના માટેનું વેલ્યુએબલ જે સજેશન્સ છે કે બધા જે કરીને જે પબ્લિક ગેધરિંગ હોય ત્યાં આ વસ્તુને વધારે સારી રીતે પ્રદર્શિત કરવામાં આવે તો લોકો બહોળી સંખ્યામાં UPSCમાં તજજ્ઞનો લાભ લે એવું પણ જે સૂચન કરવામાં આવ્યું છે અને એ મુજબ કામગીરી પણ હવેથી કરવામાં આવશે. અસ્તુ. ક્રિકેટ. એક તરફ પેરિસમાં આજથી ઓલિમ્પિકની શરૂઆત થવા જઈ રહી છે તો બીજી તરફ આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની શરૂઆત થશે. આ T20 મહત્વની એટલા માટે છે કે કોચ તરીકે રાહુલ દ્રવિડની વિદાય પછી ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાનું કોચ તરીકે નેતૃત્વ લીધું છે. તો T20 માટે ભારતીય ટીમનું સુકાન સૂર્યકુમારને આપવામાં આવ્યું છે. આમ સૂર્યકુમાર અને ગૌતમ ગંભીરની આવતીકાલથી કસોટી થશે. 3 T20 પૂર્ણ થયા બાદ 3 વન ડે પણ ભારત શ્રીલંકા સામે રમશે, જેમાં રોહિત શર્માનું નેતૃત્વ રહેશે. સમય થઈ ગયો છે સમાચારમાં ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સારા વરસાદને પગલે ભવનાથમાં કુદરતી સૌંદર્ય ભરપૂર ખીલ્યું છે ને ઠેક ઠેકાણે કુદરતી ઝરણ વહેતા થયા છે. ત્યારે માત્ર જૂનાગઢ વાસીઓની પરંતુ બહારથી પ્રવાસીઓ પણ જટાશંકર, આત્મેશ્વર, કાશ્મીરી બાપુઓને ગિરનારની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ ગિરનાર જંગલ અને ભવનાથ તીર્થક્ષેત્ર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે જિલ્લા કલેક્ટરની સૂચના બાદ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રવાસીઓ પાસે રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ લઈ લેવામાં આવે છે અને તેઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સમજાવવામાં આવે છે. ખાસ કરીને અત્યારે જટાશંકર તરફ મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોય છે, ત્યારે જટાશંકર પાસે એક ચેકપોસ્ટ ઊભી કરીને ત્યાં જઈ રહેલા લોકો પાસેથી પ્લાસ્ટિકની બેગ લઈ લેવામાં આવે છે. પરંતુ જો કે બાળકો પાસે રહેલી પ્લાસ્ટિકની બોટલ અને અન્ય સામગ્રી યથાવત રાખવામાં આવે તેવો ગણગણાટ પ્રવાસીઓમાં ઉઠી રહ્યો છે. આમ છતાં બહારથી આવેલા મુલાકાતીઓએ વહીવટીતંત્રની આ કામગીરીની પ્રશંસા કરી હતી. મારું નામ રાઠોડ વિપુલ છે. હું જામનગરનો રહેવાસી છું. અમે જામનગરથી ગિરનારમાં મતલબ જટાશંકરમાં પિકનિકમાં આવેલા ફેમિલી સાથે, ઠીક છે. અને એમાં અમે જોયેલું કે અમારું ફિક્સિંગ બી કરેલું કે જેમ કે પ્લાસ્ટિક કે અંદર ના લઈ જાય.
અને અંદર ખૂબ જ સરસ રીતે મતલબ ક્યાંય અમને પ્લાસ્ટિક કે જોવા નથી મળ્યું, બરાબર. અને વહીવટીતંત્રની એક ખૂબ જ સરસ કામગીરી કહેવાય કે જે આ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય એની ખૂબ જ સરસ મતલબ કામગીરી કરેલી છે, બરાબર. એટલે એ બહુ મને સરસ લાગ્યું. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ કમલેશ હરેશ અલવાની છે. અમે રાજકોટના રહેવાસી છીએ. અમે મોબાઈલની શોપમાં કામ કરીએ છીએ અને આજે ભવનાથ જૂનાગઢના દર્શન માટે અમે ફરવા આવ્યા હતા બધા મિત્રો. અને અહીંયા આવીને જ્યારે અમને જોયું કે જૂનાગઢ વહીવટ તંત્ર દ્વારા એક જે છે પહેલ કરવામાં આવી છે કે ઘણી પ્લાસ્ટિક જે છે જે પ્રકૃતિને નુકસાનદાયક છે એ પ્લાસ્ટિક બની શકે એટલું એ લોકોએ ઘણી રીતે એને ઓછું કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકનો વપરાશ, પ્લાસ્ટિક જેવી કોઈ પણ વસ્તુ જે પ્રકૃતિમાં હાનિકારક છે, પ્રકૃતિમાં તકલીફ આપે છે, જે જનાવરોને તકલીફ આપે છે, એને મુક્ત કરવા માટે એક અભિયાન જે છે એ ઘણું સક્સેસ રીતે અપ્લાય કર્યું છે. જૂનાગઢ વહીવટ તંત્રને ઘણો ખૂબ આભાર આપીએ છીએ. આવી રીતના તે ઇનિશિયેટિવ લેતા રહે અને બની શકે ત્યાં સુધી એને કન્ટિન્યુ અને કન્સિસ્ટન્ટ રાખે. ધન્યવાદ. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને 19માંથી 16 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, ત્યારે ભેસાણ નજીક આવેલ પસવાડા સિંચાઈ યોજના અંતર્ગતનો ડેમ પણ છલકાઈ જતા ગ્રામજનોએ પુષ્પવૃષ્ટિ કરીને જળના વધામણા કર્યા હતા. ભેસાણ તાલુકામાં પણ સારો વરસાદ થયો છે અને નદી નાળા બે કાંઠે વહેતા થયા છે, ત્યારે ભેસાણ અને આસપાસના ગામડા માટે પાણી પૂરું પાડતો પસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, જેને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ગ્રામજનોએ ગુલાબ અને અન્ય પુષ્પ જળમાં પધરાવીને જળના વધામણા કર્યા હતા અને કૃષિ જગતને આ ડેમ ભરાવાથી ફાયદો થઈ રહ્યો છે તેવો સૂર વહેતો કર્યો હતો. આ ડેમ પણ વિશાળ છે અને આજુબાજુ કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને કારણે પસવાડા સિંચાઈ યોજના અંતર્ગતનો આ ડેમ ભેસાણ તાલુકાની જીવાદોરી સમાન મનાઈ રહ્યો છે. આજે તારીખ 24ને દિવસે પસવાડા નાની સિંચાઈ યોજનાનો પસવાડા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. છેલ્લા 8-10 દિવસથી એક ધારો વરસાદ વરસી રહ્યો છે. જંગલની અંદર વરસાદ હોવાને કારણે ડેમની અંદર પૂરતું પાણી આવ્યું છે અને પાણીને કારણે ડેમ ભરાય અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. પાણી ભરાવાથી આજુબાજુના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને રાજીપો છે કે ખેડૂતને જીવાદોરી સમાન ડેમ છે અને ભરાઈ ગયો, છલકાઈ ગયો એટલે ખેડૂત રાજી છે. અને હવે પછી આથી નીચે આવેલા ગામડા મેંદપરા, હળમતિયા ઘણા લોકો છે એ ગામને સાવચેત રહેવા સરકાર તરફથી જાહેરાત મળે અને ધ્યાન રાખે એવી અમારી અરજ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી પેરિસ ઓલિમ્પિકનો પ્રારંભ. 36 રમતોમાં 329 ગોલ્ડ મેડલ માટે વિશ્વના 10,000થી વધુ ખેલાડીઓ લગાવશે એડી ચોટીનું જોર. કારગિલ વિજય દિવસની રજત જયંતિએ મશાલ રેલી સાથે શહીદોને યાદ કરતું શહેર ભાજપ. શહેરના હાર્દસમાં માંગના રોડની અત્યંત બિસ્માર હાલત. ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયે 6 મહિના થઈ ગયા હોવા છતાં રસ્તો સમથળ ન બનાવતા રોજ સર્જાય છે અકસ્માત. ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તાર અને નાગરિકોની મુલાકાતે શહેર કોંગ્રેસ. કોર્પોરેશન યુદ્ધના ધોરણે પુનઃસ્થાપનની કામગીરી શરૂ કરે તેવી માંગ. અને ગૌતમ ગંભીર અને સૂર્યકુમારના નેતૃત્વમાં કાલથી ભારત શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની શરૂઆત. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.